જય માતાજી મિત્રો, યાર અમને આ વરસાદ એવો નચાવે ને લાઇટ એવી નચાવે. વરસાદ આવતો નથી ને લાઇટ ટકતી નથી. અહીંયા અમારા મીંદડાને બચ્ચાને એની મમ્મી ટ્રેનિંગ તો જો આપે યાર, પાકે પાયે આવી રીતના છપ લઈને બેવાનું. જેવી બાઈ રસોડાને બાઈને નીકળે એટલે તરત દેરાને લબરકું મારી આવું, લાઇટ આવી ગઈ યાર. એટલે ફટાફટ અમે જૂને ઘરે જે છાસની મોટર રાખીને ત્યાં અમે છાસ કરવા જઈ. જો અમે અઠવાડિયાનું માખણ ભેગું કરીને પછી ગરમ કરો અને 2 ગોરા ફિલ્ટરના જટ વિછરીને ભરી લીધા, કારણ કે કયા લાઇટ વહી જાય કઈ નક્કી ના કહેવાય. એ ગરોડોનું પોયરું કેવું નીચે રમે યાર. આની માને કાંઈ ઉપાધી. આમ જોતો અવડી મોટી દિવાલું ત્યાં ના રમાય, પછી પગ નીચે કચરાઈ જાય કે અમારું પોયરું કચરી નાખ્યું. અહીંયા 3 ઓલા જો પ્લાસ્ટિકના નટલા તેલના આ વર્ષના ડબ્બા મારે નીકળી ગયા. ટોટલ કેટલા હે કમેન્ટ બોક્સમાં મને કહેજો. અહીંયા જો મારા માછરદાનીનું કવર હે ને જરાક ફાટી ગયું, એટલે મેં કીધું હાલો હાંધી લો. મારે તમને મારી આખી દિનચર્યા દેખાડવી હતી ને હું તમને દેખાડવા માંડી યાર. પણ આ બહુ ઉપયોગી વસ્તુ છે ને બહુ મસ્ત આવે. તો મારા કોઈ ગતકુલા, તમે બધા મારા ગતકુલા સબસ્ક્રાઈબર રહ્યા યાર, એટલે મેં કીધું કોઈને મચ્છરની દિક્કત હોય તો હાલો મારું આ પ્રોડક્ટ તમને દેખાડી દો. મેં હે ને ફ્લિપકાર્ટમાંથી 2 વર્ષ પહેલા લીધું હતું ને હજી યુઝ કરું એવું ને એવું હે ને. ઈઝી પેક કરવું હે ને એકદમ ઈઝી. અને મેં ઉપર હે ને ટેક કરેલ હે. તમારે કોઈને મગાવવું હોય તો મગાવી લેજો. મારું તો એક ટાંગા ઉપર આનું કામકાજ હાલે હે. બાકી તમને બધાને મારા વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.